નમસ્કાર, હું મુકેશ જોશી છવી સંદેશમાંથી આવી ગયો છું ચકલાસી ગામની અંદરના. અહીંયા ભરપૂર માહોલ જોવા મળી રહ્યો છે, જેની અંદર તમે ઘણા બધા પાછળ મારે જોતા હશો. એ છે ને કેન્ડિડેટ તરીકે ઊભા રહ્યા છે ચકલાસી નગરપાલિકાની ચૂંટણીમાં. હવે વાત કરીશું એમનેથી અને એ ચૂંટણીમાં કેમ ઊભા રહ્યા છે અને એમની શું આશા છે એને વિશે પણ આપણે જાણીશું. શું નામ તમારું બેન? ચકલાસી વોર્ડ નંબર 4ના ઉમેદવાર છું. પહેલાં હું શિક્ષિકા હતી, અત્યારે મારે વિકાસના કામો કરવા છે અને હું આ ચકલાસી ગામમાં વોર્ડ નંબર 4નો વિકાસ કરવા માગું છું. એટલા માટે હું પેનલમાં ઊભી છું અને રાજભા તરીકે મને જીતાડવા મંજૂરી આપું છું. બધા ચકલાસીના 4 નંબરના વોર્ડને બહુમતીથી જીતું એવી આશા રાખું. એક નાની લીટીમાં તમે બધા સમજી ગયા હશો. તમને સંદેશ આપવા માંગે છે કે તમે એક બહુમતીથી એમને જીતાડો અને એમની જીત હાસિલ થાય તો તમને સાથ સહયોગ આપશો. હા, આપીશ. કોને આપશો? જનતાને આપીશ. જનતાલક્ષી કામો શું બાકી રહી ગયા તમારા બાકી હશે? રસ્તા છે, ઘર છે, જે વૃદ્ધા પેન્શન છે, પછી વિધવા પેન્શન છે, એ સહાય પણ પૂરી કરવા તૈયાર છે. સરકાર તરફથી તમામ મળતા જે ફાયદાઓ છે અને જે કંઈ સુવિધાઓ આપેલી છે સરકાર તરફથી એ તમામ તમે દરેક પબ્લિક સુધી પહોંચાડશો. હા, પહોંચાડીશ. શું નામ તમારું બેન? કોમલ હેમંત મકવાણા, ક્યાંના રહેવા છો? ચકલાસી. અને અત્યારે તમે ઇલેક્શન લડી રહ્યા છો. હા, કયા વોર્ડ નંબર? વોર્ડ નંબર 4માં ઊભી છું. ચકલાસીમાં વોર્ડ નંબર 4 મહાદેવ ભગોળ. કોમલ હેમંત મકવાણા મારું નામ છે. હું પહેલી વાર ઊભી રહી છું. હું હાઉસવાઈફ છું. હું બધા મને પૂરો સહયોગ આપે તેવી આશા રાખું છું અને વોટ આપે અને એમની વિજય બનાવે એવી આશા રાખે છે. જો તમે જીતી જાઓ બેન તો તમે તમારા વોટને અને તમારા ચકલાસીને કયા લેવલ પર જુઓ છો? જ્યાં નરેન્દ્ર મોદી સાહેબ કહે છે કે આપણું ગુજરાત વિકાસશીલ ગુજરાત, વિકસિત ગુજરાત બને એવી આશા રાખું છું. અને મારા જે ગરીબ ભાઈ બહેનો છે, જે કામવર્ગના નાના મજદૂરી કરનારા વર્ગો છે, તેમને હું આગળ લાવીશ અને બધાને સક્ષમ કરવા માંગીશ. આજકાલ જે એ ચાલી રહ્યું છે બધું એનું હું પાછળ કરી અને આગળ વધારીશ અને મને વોટ આપે તેવી આશા રાખું છું. તો બેન પણ વોટની આશા રાખે છે, જનતાની સાથે રહેવા માગે છે, જનતાની લક્ષી જે કામો બાકી છે એ બધા પૂરા થાય એની પણ ફૂલ તૈયારી સાથે ફરીથી ઇલેક્શનની અંદર ઊભા રહ્યા છે અને એમને પણ જીત અપાવે એવી આશા છે. હું પહેલી વાર ઊભી રહી છું એટલે મને આવડે છે એટલું બોલું છું અને આગળ મને વોટ આપશો તેવી આશા રાખું છું અને આનાથી વધારે કરીશ. જેટલું તમે આશા રાખો છો એનાથી વધારે તમને મળશે, ઓછું નહીં મળે એ ગેરંટી છે. શું નામ તમારું સાહેબ? વોર્ડ નંબર 4. અને તમે આ ઇલેક્શન લડી રહ્યા છો, કયા વિચાર સાથે લડી રહ્યા છો? ગામના વિકાસ માટે. તો અત્યાર સુધી તમારા ગામના વિકાસો નથી થયા, તો તમે જીતી જાઓ તો વિકાસ કરશો? હા, વિકાસ થયા છે અને કરીશું આગળ પણ વિકાસો તો થયા જ છે અને ફરીથી વિકાસ કરે એવી મોટી તકેદારી છે. હા, તકેદારી. ફૂલ પ્લેસની અંદર તમે કામ કરશો? હા, ફૂલ પ્લેસની અંદર કામ કરીશું. હા. શું નામ તમારું સાહેબ? અને તમે ઇલેક્શનમાં ઊભા રહ્યા છો કેમ? વિકાસ માટે, ગામના વિકાસ માટે. તો આટલા બધા વિકાસ કરવા માંગે છે, તમે પણ વિકાસની આશા લઈને આવે છો. હા. પબ્લિક જોડે તમે શું માંગો છો? જીતાડજો અને બધા અધૂરા કામો પૂર્ણ કરી દઈશું. પબ્લિક સાથે એક જ આશા છે એમની, અમારી પેનલને, ભાજપ સરકારને, ભાજપાને જીતાડે અને એમને જે લક્ષી કામો છે એ પૂરા થાય. તો વોર્ડ નંબર 4 ના સ્થાનિક લોકોને આપણે જાણીશું કે અહીંની ખરેખર સુવિધાઓમાં શું છે અને શું બાકી છે. શું નામ દાદા? અશોકભાઈ પટેલ, ચકલાસી. ક્યાંના છો? ચકલાસી. કયા વોર્ડમાંથી આવો છો? 7 નંબર. અને ભાજપ સાથે કેટલા સમયથી છો? 2004 આ શું છે બધું આ ભાજપનું કમર. અને વોટ ક્યાં આપવાનો? ભાજપના. કેમ? આમાં છોકરો પર આગળ ને છોકરાના માટે વોટ લેવાનો છે? બધાના બધાના. તારીખ કેટલો? અને વોટની તારીખ શું? 16 તારીખ. અને કેટલા વર્ષ સમયથી શરૂ થશે? 7 વાગે 7 થી 5 સવારે 7 વાગ્યાથી 5 વાગ્યા. તો વોટ ક્યાં આપવા જવાનું? હાઈસ્કૂલમાં. હાઈસ્કૂલની અંદર.
મતદાન દરેકે કરવું અને વોટ આપવાનું ભૂલતા નહીં. 16 તારીખે વોટિંગ છે અને એ દિવસે રવિવાર છે. રવિવાર બધાની રજા છે. રજાના દિવસે તમારું વોટિંગ કરવાનું છે. તો વોટિંગ કરતા તમે ભૂલતા નથી અને ભૂલવાના છો નહીં. ભૂલવો છે વોટ કરવાનું? વોટ કરવો જોઈએ. કઈ તારીખ આવે છે? ક્યાં આવે છે? કોણ લાવે છે? અને ભાજપનું નિશાન શું છે? કમલને વોટ આપવો જોઈએ. કમલને દવા શું કામો કરે છે? વોટ આપવો જોઈએ. કામ બધા પાણી રોડ રસ્તા પર સરસ કરી ભાજપ આદત કર્યું છે. તો પહેલી વાર ચકલાસી તો આવે. ભાઈ પહોંચ્યા વગર જ્યારે કાર્ડમાં ભાજપ આડીને પહેલી વાર તો ભાજપ આવતી નથી અને પહેલા પણ ભાજપ આવી છે. ફરી ભાજપ આવે છે. હા હવે 120 સીટો આપશે. અને શું સુવિધા બાકી રહે છે તમારે ચકલાસી અંદર? તો તમે કમ્પ્લીટ કરવા રોડ રસ્તા તો કમ્પ્લીટ થઈ ગયેલું છે પણ બાકી છે પૂરું કરવાનું છે. રોડ રસ્તાથી લગીને કામ પૂરા થઈ ગયા છે અને બાકીના જે કામો છે પૂરા કરશો. કોણ કરશે? ભાજપ સરકાર ભાજપ સરકારમાં રહેલા કેન્ડિડેટ કરશે. ભાજપ સરકાર કરશે. ભાજપ સરકારના અમારા સભ્યો જીતશે બધા. અને આ જે ચૂંટણી છે ચકલાસીમાં થઈ રહી છે અને ભાજપ છે બરાબર છે ફરીથી આવે છે હા બધું ફાઇનલ. અને ભાજપ ફરીથી આવે છે બધાનું માનવું છે. અને જાણીશું આગળના પણ બેન લોકોથી જાણીશું. ચકલાસી ગામની અંદર વોર્ડ નંબર 4 ની અંદરથી જે 18 વર્ષની ઉંમરના વ્યક્તિ થઈ ચૂકેલ છે જેમને પહેલી વાર વોટ કરવાનો મોકો મળે છે. તો જાણીશું નામ તમારું? હવે પહેલી વાર વોટ કરો છો અને વોટ કોને આપશો? શું જોઈ ગયા છો ભાજપની અંદર તમે એમને વોટ આપશો? સારું કામ કરે છે, ગરીબોની સેવા કરે છે, ઘર ના હોય તો એને ઘરની સહાયતા આપે છે, વગેરે વગેરે. પાણીની સુવિધા, રોડ રસ્તા બધું બનાવે છે. તો ભાજપા સરકાર જે છે બધાને સાથ સહયોગ આપે છે. તો તમે પણ ભાજપા સરકાર સાથે આગ્રહ રાખો છો કે આગળ પણ કામ થાય? હા. અને શું ના તમારું? ક્યાં ના? અને તમે પહેલી વાર વોટ કરી રહ્યા છો? આ કેવું અદ્ભુત કામ છે પહેલી વાર વોટ કરવાનું. તમને શું લાગે છે? વોટ કરવો જોઈએ? ભાજપને વોટ કરવો જોઈએ. ભાજપને વોટ કરવો જોઈએ. શું નામ તમારું? વાઘેલા દેવરાજભાઈ જયેશભાઈ, તમે શું કહેવા માંગો છો? વોટ કેમ કરવો જોઈએ? એટલા માટે કે આપણો હક આપણો છે. મત આલો એ આપણો હક છે. કેને આપવો જોઈએ? કોઈને કયા વગર ગુપ્ત મતદાન કહેવાય ને. ગુપ્ત મતદાન કહેવાય છે અને મતદાન કરવું જોઈએ. આ કરવું જોઈએ. અને ચકલાસીમાં ક્યાં જગ્યા છે મતદાન કરવાની જગ્યા? અહીંયા આગળ મોટી હાઈસ્કૂલ કરીને એટલે એવી રીતે ઓળખાય છે ભારતીય ક્લાસ એ આગળ વધી વોટ કરવાનો સમય કેટલો? સવાર 7 થી 5 7 થી 5નો વોટ આપવાનો સમય છે. અને જો તમારે અમુક વિસ્તારની અંદર પબ્લિકને અવર જવર માટેની સાધનોની વ્યવસ્થા ન હોય બરાબર છે તો શું સુવિધા કરેલી છે તમારી ભાજપ સરકારે વોટિંગ કરવા માટેની? સૌથી પહેલાં તો એમાં કહેવા માંગીશ કે જે વૃદ્ધો છે એમના માટે સાયકલ મૂકેલી છે કે વોટિંગ માટે જઈ શકે. પછી ઘરે ઘરે બી જઈને જે સરકારના માણસો છે એમને કહેલું છે કે જે પણ જેનાથી બૂથ સુધી ના પહોંચી શકે એની માટેની પણ સુવિધા કરવામાં આવે. રિક્ષા છે, ગાડી છે, ટ્રેક્ટર છે, આઈસર છે, ટ્રક છે. સૌથી માટે તો વૃદ્ધો માટે સારું કરેલું છે કે સાયકલો મૂકેલી છે એટલે બેસીને લઈ શકાય. સુવિધા સરસ મજાની કરેલી છે. દરેકે મતદાન કરવું જોઈએ. અને મતદાન કઈ તારીખે છે? મતદાન 16 તારીખે પૂરેપૂરી ધ્યાનમાં રાખવી. અને 16 તારીખે રવિવાર આવે છે તો બધા ફ્રી હોય છે તો મતદાન કરવાનું ભૂલતા નહીં. શું નામ તમારું સાહેબ? વાઘેલા પાર્ક. અને તમે પહેલી વાર વોટ કરો છો? અને વોટ કરો છો પહેલી વાર, તમે શું લાગે છે? ઉત્સાહી છું. વોટ તો ભાજપને જ આપવું જોઈએ. એવું લાગે છે કે તમે ફૂગભાઈના વ્યક્તિ થઈ ગયા છો? હા હા, ભારતના નાગરિક બની ગયા છો પ્રોપર, એ તમને લાગે છે? હા લાગે. હવે તમે બાળક રહ્યા નથી. હવે પ્રોપર રીતે તમે વોટ કરી શકો છો. એ દરેક વ્યક્તિ જે છે એ સમજદાર બની ચૂક્યા છે અને વોટ કરશે એવી ગેરંટી આપે છે. મતદાન કરજો. મતદાન દરેકને કરવું જોઈએ. ધન્યવાદ. મુકેશ જોશી, 24 સંદેશમાંથી અને ચિરાગ પ્રજાપતિ કેમેરામેન.